આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને તેના કારણે ઉકાઈ ડેમ પણ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો છે। ઉપરવાસમાં સતત વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી। ઉકાઈ ડેમમાં 1.94 લાખ ક્યુસેક પાણીની આવક છે, તો ડેમમાંથી 1,72,000 ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવ્યું છે। આ સાથે જ ડેમની જળ સપાટી 344.36 ફૂટે પહોંચી છે, જ્યારે કે ભયજનક સપાટી 345 ફૂટ છે, એટલે કે બસ ખૂબ જ નજીક છે। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે થઈ અને સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર પાણી જોવા મળ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે આ તાપીમાં ઉકાઈ ડેમના છે કે જ્યાં ભયજનક સપાટીની બિલકુલ નજીક પહોંચી ગયું છે પાણી, અને હવે થોડાક ક્ષણોમાં તે સપાટી પાર કરે તેવી પણ હાલ શક્યતા જોવામાં આવી રહી છે। પરંતુ તેની સાથે જ્યારે તાપીમાં પાણી છોડવામાં આવે છે તો એ નદી કાંઠાના તમામ વિસ્તારના લોકોને પણ ભયનો સામનો કરવો પડે તેવી શક્યતા અને તેને લઈને જ તંત્ર સજ્જ બનતું હોય છે। આકાશી દ્રશ્યો છે એ ઉકાઈ ડેમના કે જ્યાં તાપીમાં પાણી છોડવામાં આવ્યું છે। સતત પાણીનો જે અવિરત પ્રવાહ છે તેની આવક પણ થઈ રહી છે અને એટલી જ આવક પણ સતત છે। સંવાદદાતા નીરજ કંસારા ફોનલાઈન પર છે। નીરજ, તાપીમાં જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે, હવે ઉકાઈ ડેમ પણ ભયજનક સપાટીની નજીક છે, શું એમ કહી શકાય કે નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે? ચોક્કસ, ઉકાઈ ડેમમાંથી જે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે, સિઝનમાં પહેલી વખત 1,72,000 ક્યુસેકથી વધુ પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એને લઈને જે તાપી નદીની આસપાસ તેમજ સુરતના નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ જે પ્રમાણે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે અને જે ભયજનક સપાટીની તદ્દન નજીક પહોંચી ગયું છે, જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા જે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।